ગામના માનવીને હિમાલય પણ નડતો નથી, પરંતુ અહીં હિમાલય નહીં ગરવાગઢ ગિરનારની વાત છે। ગિરનાર ખાતે રોપવેની પણ સુવિધા છે, પરંતુ શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો તો આજે પણ પગથિયા પર ચાલીને જ ગિરનાર ચઢે છે, જે સ્વસ્થ લોકો ન કરી શકે તેવું આ દિવ્યાંગ યુવકે કર્યું છે। મૂળ અમરેલીના અને રાજકોટના નિવાસી, હાલમાં 41 વર્ષની ઉંમર ધરાવતા વિપુલ બોખરવાડિયાને 2 વર્ષની ઉંમરે પોલિયોના કારણે બંને પગ ગુમાવવા પડ્યા હતા। તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું, અને એટલું જ નહીં, વિપુલે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અત્યાર સુધીમાં 10મી વખત સર કર્યો છે। વર્ષ 2018માં 5મી વખત ગિરનાર સર કર્યો ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું। ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલને 20 કલાક જેટલો સમય લાગે છે। તે રાત્રિના ચડે છે અને બપોરના સમયે ફરી તે ગિરનારના પગથિયાઓ ઉતરી પોતાના વતન રવાના થાય છે। દર વર્ષે પોતાના મિત્રો સાથે ગિરનારની યાત્રા કરે છે અને 10મી વખત ગિરનાર સર કરીને તેઓએ ધન્યતા અનુભવી હતી। અને 2009માં હું જે એવો ગિરનાર 9મી વાર ગિરનાર ચડવા ગયો હતો ત્યારે મારી સાથે 105 મારા ભાઈબંધ મિત્રો હતા। આજે હું 10મી વાર ગિરનાર ચડીને આવું છું, નીચે ઉતરી ગયો છું, અને આજે મારી સાથે 91-90ની આસપાસ જે મારા મિત્રો હતા બધાએ મને ભરપૂર સાથ સહકાર આપેલો છે। હવે જ્યારે હું 4થી વાર ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું, અને 7મી વાર હું ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું। સાહસિક કાર્યમાં કંઈ કરવું હોય તો મિત્રનો સહારો જરૂરી બનતો હોય છે, ત્યારે વિપુલ તેમના મિત્રના સહારે સૌ પ્રથમવાર 2005માં ગિરનાર પર આવ્યા હતા, પરંતુ તેમને નહોતું કે ગિરનાર પાર કરી શકાશે, પરંતુ મિત્રોના સહારાથી તેઓ સફળ થયા હતા। ત્યારબાદ આજ દિવસ સુધી દર વર્ષે ગિરનારની યાત્રા કરવા આવે છે અને અન્ય મિત્રોને પણ સાથે લાવે છે। આ વર્ષે 90 જેટલા તેમના મિત્રો તેમના સથવારા માટે સાથે આવ્યા હતા। વિપુલ દિવ્યાંગ હોવા છતાં ગિરનારની યાત્રા કરે છે, જેથી તેમના મિત્રો તેમનાથી પ્રેરિત થઈ અને દર વર્ષે અલગ અલગ લોકો તેની સાથે જોડાઈને આ ગિરનારની યાત્રા કરવા માટે આવે છે। મેં એમને કીધું કે તારી ઈચ્છા ગિરનાર સર કરવાની છે તો તું જ્યાં સુધી ચડીશ તને એવું થશે કે ભાઈ મારે હવે હું થાકી ગયો તો પાછો આપણે વળી જશું, જેટલે સુધી તારાથી જવાય ત્યાં સુધી જશું। પણ અમે પહેલી જ વખતમાં અમે દત્તાત્રેય સર કરી આવ્યા હતા। અમારે ત્યારે 20 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો। લાખો શ્રદ્ધાળુ ગિરનાર પર શ્રદ્ધાભેર આવતા હોય છે। આધ્યાત્મિકતા સાથે લોકો મનોરંજન માટે પણ ગિરનાર આવતા હોય છે, પરંતુ વિપુલના મિત્રો માને છે કે ગિરનાર એ એવી જગ્યા છે કે મનોરંજન માટે નહીં, પરંતુ એકવાર જો ગિરનાર તમે આવો તો તમને નવો રસ્તો મળે છે। આ મિત્રોએ ગ્રુપ બનાવી અને તેનું નામ જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ રાખ્યું છે। વિપુલના મિત્ર સર્કલ દ્વારા આ ટ્રસ્ટ બનાવી તેમાં દર મહિને રકમ એકઠી કરી લોકોની સેવામાં ખર્ચ કરવામાં આવે છે। ચડતા ચડતા મનોરંજન કરતા કરતા એક આ માતાજીનો એવો પ્રભાવ પડ્યો કે અમને એક સેવાનો લાભ મળ્યો છે, અને એની પાછળનું કારણ છે એ વિપુલભાઈ જ છે। કારણ કે એને જો કોઈ દી શરૂઆત ગિરનાર ચડવાની ના થઈ હોત તો આ ટ્રસ્ટ બનવાનું જ નહોતું ને આટલી સેવા થાય એમ જ નહોતી। એટલે ખરેખર કારણ કે અત્યાર સુધી જે કંઈ પણ અમે છીએ, અમે તો કોઈ દી ચડી શક્યા જ નથી, કારણ કે અમે કોઈ દી હિંમત કરી જ નથી। પણ આ વિપુલની હિંમત જોઈ, કારણ કે ઘટમાં ખોરડા થન ગને ને યૌવન વીંજે પાંખ, એવો આ નવયુવાન વિપુલ, એની હિંમત જોઈને અમે આ સાર્થક કરી ચૂક્યા છીએ।